હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ સવાર. સો ફાઇનલી આજે થઈ ગયો છે શુક્રવાર, ફ્રાઈડે, યસ. સો અત્યારે હાલ મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. હજુ તો હમણાં જ નહીં બહાર આવી છું. એકચ્યુઅલીમાં જોબે તો હું જઈને આવી, પણ માથું ધોવાનું હતું એટલે ઘરે આવીને આવી શાંતિથી. કસીને મસ્ત માથું ધોયું આજે તો, ફૂલ ફેસ વેક્સ કર્યું, પછી આઈબ્રોઝ પણ મેં જાતે કરી. એન્ડ હવે બનાવીશું રસોઈ. યસ, રસોઈની તૈયારી કરીશું કેમ કે ઓલરેડી 11:30 થઈ ગયા છે. સો આજનો વ્લોગ મેં ચાલુ કર્યો છે 11:30. યસ. એન્ડ જો બહાર તો મસ્ત એવો તડકો હો અત્યારે, એટલી બધી ઠંડી નહીં. છે ને સરસ વગડો. અને આ ચપ્પન તલવારો રવી ખબર નહીં લાયા હી, કોઈ કસ્ટમરે આપી હો. જો સરાહી મોટા મોટા બોધેલા તૈન હી તૈન. લાઈટ બંધ. સો આજે છે ને હું બનાવીશ ચોળીનું શાક, જોડે રોટલી અને છાશ બનાવીશું. યસ. સો ચોળી છે ને મેં ઓલરેડી કાઢીને રાખી. મેં પહેલા દિવસે ને બધું સબ્જી મેં તમને બતાવ્યું હતું કે મેં આ રીતનું રેપ કરીને મૂક્યું હતું. જો કમ્પ્લીટ ધોઈને મૂકી હતી. હા, એવી ને એવી. તો ચલો એકવાર ફરીથી ધોઈ નાખીએ. વાળ સૂકવી દીધા એટલે ખાલી રૂમાલથી લૂઈ દીધા છે. બાકી કશું કર્યું નહીં હજુ. હાલ કરવાનું છે પણ મોડા. હેર ડ્રાયર ને બધું મારીશું. એન્ડ ત્યાલમાં બાંધી દીધા છે વાળ, જેથી અહીંયા રસોઈમાં પડે નહીં ને. એન્ડ બીજી બાજુમાં જો તૈયારીમાં તો 12:05 થઈ ગઈ બપોરની. અહીંયા મેં સબ્જી વઘારી દીધી. ઉપર આવી રીતે પાણી રાખ્યું, ટપકી જશે ને જળી જશે. ધીમો ગેસ રાખ્યો. એક બાજુમાં છે ને આ નાનું એવું કઢાઈયું મૂકી દીધું. એમાં હું બનાવીશ જુવારનો લોટ. એન્ડ ચલો આજે હું તમને બતાવું કે હું કઈ રીતે બનાવું છું. સૌથી પહેલાં છે ને એમાં થોડું પાણી એડ કરીશ. હું યુઝવલી 2 થી 3 ગુલ્લાનો જ બનાવું, બહુ નહીં બનાવતી. ઓકે, આટલું પાણી એડ કર્યું, આટલું જ હતું. દેખાય? કેમ કે મારે એકલી માટે જ બનાવવાનો હોય છે. અમારા ઘરમાં બીજું કોઈ ખાતું નહીં મારા સિવાય. સો પાણીને પહેલાં ઉકળવા દઈશ. તો ચલો પાણીને ઉકળવા દઈએ, પછી આગળનું સ્ટેપ પણ તમને કહું. જો ગાઈસ પાણી ઉકળ્યું બરાબરનું. એન્ડ હવે છે ને એને એકદમ હું લો ગેસ કરી દઈશ. એમાં નાખીશ સોલ્ટ, થોડું જ નાખી. ઓકે, થોડું નાખી દીધું. થોડું ઘી નાખીશ. અરે જો ઓકે. હવે છે ને એમાં જુવારનો લોટ નાખીશ થોડો. નાખીને મિક્સ કરીને જોવાનો. બીજો નાખવા જેવો હોય તો નાખી દેવાનો. બહુ કાઠું નહીં કરી દેવાનું, બહુ ઢીલું નહીં રાખવાનું. ઓકે, હજુ થોડું નાખવા જેવું છે એટલે નાખવું. જો દેખાય? આવું કરી દેવાનું. પછી મિક્સ કરી દેવાનો. કોરું ના રહી જવું જોવો જોઈએ. ગઈકાલે માં નહોતું સારું બન્યું, ઉતાવળમાં, પણ આજે મસ્ત બનાવીશ. પછી આમ પોળો કરીને મૂકી દઈ વરાળથી બફવા માટે. ઓકે, જો હાય બળી બાપરે બાપ. બસ પતી જ. પાછળના ગેસે મૂકી દઈશ. હવે એને ઢાંકી દઈશ. ઓકે, અંદરના અંદર વરાળથી બફાઈ જશે. અને ત્યાં સુધી રોટલીનો લોટ બાંધી દઉં. જો હજુ મેં લોટ ખોલે નહીં, હવે ખોલું. ઠંડુ થઈ ગયું બધું. હજુ એમને એમ જ છે, કશું કર્યું નહીં. હવે કાઢી લઈ.
પછી મસરી લેવાનો મસ્ત, પાછળથી ઘી નાખવું હોય તો એડ કરવાનું. હું તો નહીં નાખતી કેમ કે ઓલરેડી અંદર લોટમાં નાખેલું જ છે. જો જેવું મસ્ત મસળાય ને ઓકે. આટલું સોફ્ટ હોવું જોઈએ. સો આટલા લોટથી હે ને હું આટલા લોટથી હું 3 રોટલી બનાવીશ. યસ. હવે તો પહેલાંમાં 3 રોટલી નથી જતી કેમ કે હું બીજું બધું વસ્તુ ખાતી હતી. હવે તો મેં બિલકુલ રોટલી પેલી છે ઘઉંની બંધ કરી દીધી એટલે 3 રોટલી જોઈએ કેમ કે ભૂખ લાગે. ઓકે, ગુલ્લું થઈ ગયું મસ્ત. બીજું એ ડન. ત્રીજું બનાવીશ. જો બધા થઈ ગયા. ચલો હવે આ લોટ પણ બંધાઈ ગયો. એક બાજુમાં આ રહ્યો ઘઉંનો લોટ એ બાંધી નાખ્યો. અત્યારે હાલમાં છે ને 12:30 વાગી ગયા. એક બાજુમાં અમે લોટ બધા તૈયાર કરી નાખ્યા બંને બધા એટલે 2 જ છે બીજું કશું નહીં. એક બાજુમાં છે ને કોથમીર મસ્ત સમારી દીધી. ગઈકાલે ધોઈ હતી ને એટલે કોરી કોરી. ગઈકાલે એક જોડી કોથમીર હતા ને રવિએ તો મેં પતાવી પણ નાખી. આટલી રાખી અને બીજી બધી ગ્રીન ચટણી બનાવી દીધી. સો સબ્જી રેડી થઈ ગઈ. ઓકે, નાખીને મિક્સ કરી દઈશું. હવે ચલો હવે સબ્જી ઉતાર લઈએ કેમ કે મસ્ત એવી ચડી જઈએ. જો દેખાય ચોળીની સબ્જી. 1:45 વાગી ગયો. અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી અમે. હજુ તો ખાલી બધું મૂક્યું જ છે. હજુ ચાલુ હવે કરું. નીચે છે ને મેં ગોઠવી દીધું બધું વસ્તુ. રવિ વઘારી રોટલી મૂકી દેજો એકવાર. ત્યાં પડી નીચે અંદર. સો છાશ બનાવી. શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું. રોટલી વઘારી જે રવિએ ભાગી આપીને મેં વઘારી દીધી. ગોળ લઈને બેઠા. ચલો હવે જમવા આવી જાઓ તમારે આવવું હોય તો. બાકી હવે અંકિતને ફોન કરીશ જમવા આવશે. રોટલીઓને એવું ચાલુ કરીએ. મેં જુવારનો લોટ લઈ લીધો. જે હું જુવારનું કરીશ ને આવી રીતે ઢાંકીને મૂકી જો. ખુલ્લો મૂકો તો સુકાઈ જાય. ચલો તાન બની ગઈ રોટલી. રવિ ખાઈ લીધું. અંકિત ખાવા બેઠો અત્યારે હાલમાં. એન્ડ મેં મારી જુવારની રોટલી બનાવી છે. સો 2 બની ગઈ. એમાં ઘી લગાવવાનું બાકી. એન્ડ મારો જો તમને આનો વિડીયો ઉતારીને બતાવું. મેં એક વણી દીધી. જો કમ્પ્લીટ વણી ને તો યસ ચલો બતાવું. હવે છે ને તવીમાં નાખીશ. આરે રોટલી લીધી. ઓકે, બે રોટલી ઓલરેડી મેં બનાવી દીધી કેમ કે મને ભૂખ લાગી. સો હું તમને ખાલી આ ત્રીજી રોટલી બતાવી દઉં. શું બન્યું અંકિત? શાક
બરાબર. વઘારેલી રોટલી એક નંબર. ચલો આવો ફેવરી નાખીએ આમની. આના છે ને શાંતિથી વણવી પડે. એકદમ આપણે ઘઉંની રોટલી વણતા ને એ રીતે ના વણાય, નહીં તો તૂટી જાય. આજે રોટલી સારી બની, સોફ્ટ બની, ત્રણે ત્રણ. એટલે શાંતિથી શેકી જવાની. ઓકે, જો ડન. બંને બાજુમાંથી હવે છે ને એમાં ઘી લગાવી દઉં. જો કેટલી સરસ બની ને. ત્રણે ત્રણ રોટલી બતાવું તમને આજની, પાછળથી પણ બતાવી દો. જો ફરજી. ચલો હવે છે ને હું જમવા બેસીશ, તો તમારે બધા પણ જોવાની રોટલી ખાવી હોય તો આવી જજો. પૂણા 2 વાગી ગયા, બધાએ ખાઈ લીધું. વાસણ ઘસવાના બાકી છે હજુ, એન્ડ વાસણ ઘસીશું. એન્ડ આજે છે ને અમારે ન્યુયોર્ક જવાનું હતું, પણ અમે કેન્સલ રાખ્યું કેમ કે આળસ આવતી હતી જવાની, અને મને તો ઊંઘી આવતી હતી ખાસી, એટલે મને તો અમે મૂડ નહોતું આજે જવાનું. સો કાલે જઈશું. કાલે સવારે અમે વહેલા પરમાં નીકળી જઈશું, એટલે સવારમાં જેવું આળસ ના આવે એટલી બધી મને તો. પણ અત્યારે ઊંઘવાનો ટાઈમ મારે, એટલે મને તો ઊંઘ આવે, એટલે પછી કેન્સલ રાખ્યું. સો ચલો વાસણને એવું ઘસીએ, પછી બીજા કામે વળગીએ. તમને બતાવું, કપડાં ખાસા બધા હતા કાલના. જુઓ, એ મેં થોડા એવા વાળે, થોડા ઘણા વાળે, થોડા ઘણા બાકી. સો યસ, પેલું એ કામ પણ કરવાનું હો. તો ચલો કામ કરીએ, પછી મળીએ. કામ બામ પતી ગયું મસ્ત. અહીંયા વરાળો નીકળો જોયું, મસ્ત ગરમ લાય જેવું પાણી. વાસણ આટલા થયા. સો યસ, વાસણ ઘસાઈ ગયા, મસ્ત તડકો નીકળી ગયો બહાર તો. એન્ડ હવે છે ને હું જાઉં છું કપડાં વાળવા માટે, પછી થોડી હેલ્પ કરાવીશ કલર કરવામાં. સો ચલો ફટાફટ કપડાં વાળી દઈએ. મસ્ત ઊંઘીને ઉઠી ગઈ છું. 2 કલાક ઊંઘી ગઈ હતી, 6 થી 8. યસ, મેં છે ને આજે તો કલર કરાયો હતો, થોડો થાક લાગ્યો હતો, માથું ને એવું દુખતું હતું, એટલે સૂઈ ગઈ હતી. એન્ડ અત્યારે ઉઠી ગઈ છું. એન્ડ હવે છે ને રસોઈની તૈયારી કરીશું. રસોઈમાં આજે બનાવવાનું છે, પાસ્તા બનાવીશ એન્ડ પીઝા બનાવીશ. જે પીઝા ઓનેસ્ટના છે એના બનાવીશ. જે વસ્તુ બનાવવાની છે એ બંને મેં કાઢી દીધી. સો જો કેટલા સરસ દેખાય ને. આમાં 5 આવે છે એકચ્યુઅલી, પીઝા બેઝ 1 2 3 4 5. યસ, સો આ બનાવીશ હું. જોડે આર્યા પાસ્તા છે, 2 અલગ અલગ શેપમાં છે. મારા તો આરે ફેવરેટ. એક બીજા પણ છે. જો છો. સો આરા બંને છે ને હું મિક્સ કરીને બોઇલ કરીશ, પછી આનું સ્ટફિંગ પણ હું બનાવીશ. તો ચલો બનાવીએ, તૈયારી કરીએ, પછી મળીએ. સો ગાઈસ, પેલા પીઝા છે ને એના માટે મેં સમાર્યું અત્યારમાં. તો આ બંને છે ને થોડું ઓઇલ લઈને હું સાંતરીશ, કેમ કે કચાશ જતી રહે થોડી. એન્ડ એમાં જ થોડા મસાલા કરી દઈ. એન્ડ લાસ્ટમાં છે ને થોડું પનીર નાખીશ, જે મેં આ પીસ ભર્યા હતા ને આખો ડબ્બો. સો યસ,
આ વખત પનીર નાખીશ. યા મેં કોઈ દિવસ નાખેલું નહીં પિઝામાં, પણ જોઈએ એક જેવો ટેસ્ટ આવે. થોડું જ નાખે, બહુ નહીં નાખું. બીજી બાજુમાં છે ને આ બોઇલ થવા મૂકી દીધું હો. તો ચલો હવે થોડું ઓઇલ નાખીએ. ગેસ તો મેં ચાલુ કરી દીધો, ગરમ થવા માંડ્યું. પિઝા માટેનું સ્ટફિંગ બની ગયું છે. આમાં મેં કશું એડ નહીં કર્યું, ખાલી સોલ્ટ અને રેડ પેપર જ એડ કર્યું. દેટ્સ ઇટ. સો યા જો પનીર પણ કેટલું સરસ દેખાય ને, મસ્ત લાગશે. સોફ્ટ થઈ ગયું ને એટલે. આ બાજુમાં પાસ્તાની તૈયારી થઈ રહી. હવે પાસ્તા ઓલમોસ્ટ ડન થવા આવ્યા. એનો પણ મસાલો બાજુમાં બનાવી જ દઉં. આમાં આર્ય મસાલો બનાવ્યો હતો ને એમાં જ બનાવું, કંઈ અલગ લેતી નહીં વાસણ. સો યસ જો ટેન્ટ કમ્પ્લીટ રેડી, મસ્ત. અને મેં થોડા પગ ખાઈ પણ લીધા. આજે તો મેં ખાધું છે. યસ આર્યું, જો કે મેં બંધ કર્યું હતું પણ આજ ખાઈ લીધું. સો મસ્ત મજાના પાસ્તા બનાવી દીધા મિક્સમાં. એક બાજુમાં જો અહીંયા છે ને મસ્ત બેઝ બનાવી દીધો, જો કે રેડી જ હતો. સોસ લગાવ્યો, સ્ટફિંગ પાથર્યું. હવે આરે ચીઝ મૂકીશ એન્ડ એના ઉપરથી અમૂલ ચીઝ નાખીશ. સો યસ ચલો હવે બનાવીએ, કેમ કે ઓલરેડી 9:30 વાગી ગયા. ધ્રુવ ઘેર આવી ગયો, સ્ટોર બંધ થઈ ગયો. પિઝા રેડી કરી નાખ્યા. પહેલાં પેલી સ્લાઈસો મૂકી છે, એના ઉપર પેલી ચીઝ મૂકી એકચ્યુઅલીમાં છીણી. યસ. સો કેવા લાગે? મસ્ત દેખાય. રેડી થઈ ગયું આજનું ડિનર. કેવું રહેશે આવી ખાવામાં એમ તો કહો? મજા આવશે. મજબૂત. મેં એક ચાખ્યો, એક પીસ બહુ મસ્ત બન્યો. પાસ્તા પણ રેડી છે. પિઝા પાસ્તાનો પ્રોગ્રામ જોડે છે ગાર્લિક સોસ ભરેલો. ચા હોત તો મને તો ઓર મજા આવત. પી લે, પી 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 લે. ચા પીધો નહીં આખા દિવસનો. પાસ્તા પિઝા હેડો તાર ખાઈ લઈએ, પછી હમણાં મોડે મળીએ. ખાવાના આવતા પા, એ તો ખાલી ખાલી કે પ્લેટિંગ કરી દીધું મસ્ત મજાનું. મેં અને રવિએ, જો રવિ એમનું ખાલી પિઝાનું જ કર્યું વિથ સોસ, 2 સોસ. એન્ડ આર્યું મારું છે. ચલો 11:15 થઈ ગયા છે. 11:30 કામ પત્યું હતું. સો યસ કમ્પ્લીટ કરી નાખ્યું કિચનમાં બધું. આ તો બહુ ઓછા વાસણ હતા એટલે પતી ગયા. બાકી મસ્ત ચકચકાટ કરી નાખ્યું. તો ચલો હમણાં મળીએ મોડે, થોડીક વાર આવો બધા બેસીએ, વાતો કરીએ. 12:15 જેવું થઈ ગયું છે એન્ડ કામકાજ બધું મસ્ત પતી ગયું. હવે ઊંઘવાની તૈયારી કરીશું. અમારા લોકોને છે ને કાલે સવારે વહેલા ન્યૂયોર્ક જવા નીકળવાનું છે. સો યસ અરાઉન્ડ 6 or 7 o'clock નીકળીશું, તો વહેલા પહોંચી જઈએ બપોર પડતા. સો અમે લોકોએ છે ને પેકિંગ પણ કરી દીધું. જો બતાવો, પેકિંગ કરીને મૂકી દીધું. 2 થેલા થયા. સો યસ ઘરમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ફ્રીજમાં કમ્પ્લીટ કરી નાખ્યું, કેમ કે 2 દિવસ ક્યાંક બહાર જવાનું એટલે કેવું બધું ક્લીન જોઈએ. બધું પડી રહે, ખોટું બધું ગંદુ થાય. હા ના ને એના કરતાં. સો એ પણ થઈ ગયું મસ્ત. એન્ડ અંકિત, ધ્રુવ એ બંને સૂઈ ગયા. એમના રૂમમાં હશે, જાગતા હોય તો ખબર નહીં આપણને, તો બાકી એમના રૂમમાં જતા રહ્યા. સો ચલો મળીએ આવતીકાલે. અને અત્યારે તો છે ને વાળમાં કશું કર્યું નહીં, કાલે તો મસ્ત ડાયસન મારવું પડશે મજબૂત. સો યા ચલો મળીએ કાલે. ટાટા બાય બાય. ન્યૂયોર્કમાં જઈને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.